જે તમે વિચારો છો, જે તમારે મેળવવું છે, જે તમારી જોડે નથી એને તમારે પ્રાપ્ત કરવું છે. જીવનમાં જે વસ્તુ તમારે જોઈતું હોય, તમે જે ધાર્યું હોય એ બધું જ તમને મળે. જીવનમાં ધારેલું તમારું કામ થાય તો એક જ કામ કરજો જેનાથી તમને એ વસ્તુ પ્રાપ્ત થાય. તમારે ભક્તિ કરવી છે તો ભક્તિ પ્રાપ્ત થાય. જીવનમાં સુખ જોવે છે તો સુખ પ્રાપ્ત થાય. કોઈ પણ ક્ષેત્રમાં તમને બહુ મોટી સફળતા મેળવવી છે તો એ પ્રાપ્ત થાય. તો માત્ર ને માત્ર તમે આ એક કામ કરો, તમે તમારા જીવનના બધા જ બંધ બારણા હશે તો ખુલી જશે. પણ આ એક વાત યાદ રાખજો કે તમે સાચા હોવા જોઈએ, નીતિ તમારી સાચી હોવી જોઈએ. તમે કોઈ પણ કાર્યમાં તમે ભલાઈમાં હોવા જોઈએ. તમે સાચા હશો તો પરમાત્મા તમને સાથ આપશે. બીજું કે તમે નિસ્વાર્થ ભક્તિ કરજો, સ્વાર્થ વગર, કંઈ પણ માગવું નહીં. તમે તમારી કુળદેવીના પગ પકડી લો અને માં જે કહે એ પ્રમાણે કરો. તમને દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને કોઈ હેરવે. તમે જીવન દરમિયાન કોઈ એવું કાર્ય ન કર્યું હોય ખોટું, તો દુનિયામાં કોઈ એવું દેવ નથી કે દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને હરાવે, તમને પછાડે, તમારી જીવનમાં સમસ્યા ઊભી થાય કે જેનો કોઈ ઉકેલ ન થાય. દરેક પ્રશ્નનો ઉકેલ થાય, પણ તમે સાચા હોવા જોઈએ. એના માટે મિત્રો અહીંયા આપણે એક સ્કેનર મૂક્યું છે, એક નંબર પર મૂક્યો છે. તમારી જો ઈચ્છા હોય, તમે તમારા કુળદેવીને માનતા હોય તો યથાશક્તિ તમે દાન ધર્મ કરી શકો છો. એવી હું આશા રાખું છું કે અહીંયા જે કંઈ પ્રાપ્ત થાય એ ધર્મના કાર્યમાં જાય છે. તમે પણ યથાશક્તિ દાન ધર્મ કરી તમે તમારા ભાગ્યને ચમકાવી શકો છો. તમારે એક જ કામ કરવાનું છે કે જ્યારે તમે કુળદેવીના મઢે પગે લાગો કે તમે દરરોજ દીવા અગરબત્તી કરો, પણ સ્વાર્થ વગર ક્યારેય પણ માતાજી જોડે માગશો નહીં. કોઈ પણ મંદિરમાં જાઓ તો માગવું નહીં. ગમે તેવી ભક્તિ કરો, રામ નામનું સ્મરણ કરો. તમારો આત્મા શુદ્ધ હશે ને તો માં ઓટોમેટિક તમારો રુદિયાનો જે અવાજ છે સાંભળશે. અને માં તો માં છે, એને વગર માગે ખબર પડી જાય કે મારા દીકરાને આ વસ્તુની ખોટ છે તો મારે પૂરી કરવી પડશે. તો એવી સ્વાર્થ વગરની ભક્તિ કરજો, નિસ્વાર્થ. કંઈ પણ માગવું નહીં. ક્યારેય પણ માને હાથ જોડીને માગજો નહીં કે હે માં હું તને પેડા ચડાવું તું મને આપજે, હે માં હું તને ચૂંદડી ચડાવું તું મને આપજે. નહીં, બસ એની સેવા પૂજા કરો. એનું તમારું જે કર્મ છે એ જ કર્યા કરો. ફળની આશા રાખશો નહીં. તો જ તમારા જીવનનો ઉદ્ધાર થઈ જશે અને તમારી કુળદેવીમાં જ તમને તારશે. તમે જેને માનતા હોય, તમે જેની ભક્તિ કરવા માગતા હોય એ જ તમને તારશે. પણ ભરોસો અને વિશ્વાસ એક જ દેવ પર રાખજો. એકને છોડીને બીજા પર ના જતા. એક એટલે એક જ, કુળદેવી એટલે માં કુળદેવી જ. મિત્રો, આ વિડીયોમાં તમને જે સમજવા જેવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ દર્શાવજો. તમે હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી હું મારા ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.